હાલ ગૌરી વ્રતને લઈને શહેરા ખાતે આવેલા વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના માટે કુંવારિકાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રત એટલે ગૌરી વ્રત અષાઢ મહિનામાં મનાવવામાં આવતો એક પર્વ છે, જેમાં અપરિણીત મહિલાઓ આદર્શ પતિ મેળવવા માટે 5 દિવસ માટે ઉપવાસ કરે છે અને શિવાલયોમાં જઈને પૂજા અર્ચના કરે છે। ત્યારે હાલ જયા પાર્વતીના વ્રત ચાલી રહ્યા છે, તેમાં પંચમહાલ જિલ્લાના શહેરાનગર સહિત ગ્રામ્ય વિસ્તારની કુમારિકાઓ પણ જયા પાર્વતીનું વ્રત રાખતી હોય છે અને વિવિધ મંદિરોમાં પૂજન અર્ચન કરવા માટે જતી હોય છે। ત્યારે શહેરાનગરમાં આવેલ પૌરાણિક વૈદ્યનાથ મહાદેવ મંદિરે પણ શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારની કુમારિકાઓ પૂજા અર્ચના કરવા ઉમટી રહી છે, જ્યાં કુંવારિકાઓએ પોતાને મનગમતો પતિ મળે તે માટે જયા પાર્વતીનું વ્રત રાખી બીલીપત્ર, ફૂલ અને દૂધ સહિતની ચીજ વસ્તુઓ ચડાવી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી છે। નિમિત્તે આજુબાજુના ગામડામાંથી શેરા ગામની છોકરીઓ 5 દિવસનું જે ગૌરી વ્રતનું પૂજન ભગવાન વૈદ્યનાથ મહાદેવ માટે અને પાર્વતી માટે જે ગામની દીકરીઓ, ગામ બહારથી આવતી દીકરીઓ એ લોકો પૂજા કરે છે અને પૂજા કરી અને એમનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। એ હેતુથી દીકરીઓ ગૌરી નિમિત્તે પૂજન કરવા આવે છે। આનું વિશેષ મહત્વ શું છે? ગૌરી વ્રતનું વિશેષ મહત્વ એ છે કે જે દીકરીઓ પૂજા કરવા આવે છે એમના દિલની અંદર જે કંઈ ભાવનાઓ હોય છે એ ભાવનાઓ આ 5 દિવસની અંદર ભગવાન વૈદ્યનાથ મહાદેવને અને ગૌરી વ્રત નિમિત્તે જે કંઈ એમની મનની ઈચ્છા હોય છે, જે કંઈ મનની એમની ભાવનાઓ હોય છે એ ભાવના ભગવાન આગળ રજૂ કરે છે અને ભગવાન 5 દિવસની અંદર પૂજા પત્યા પછી એ જ એમની ભાવનાઓને ભગવાન એમની દીકરીઓની ભાવનાને ભગવાન અર્પણ કરે છે અને એ લોકોને સુમંગલ આપે છે।